એન્ટી કરપ્શન બ્યુરોની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, સીધા જઈશું ત્યાં। અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ એમ છીએ। અત્યારે આટલી વિગત છે અમારી પાસે। હા, પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે। વિશેષ કોઈ હા, મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બિલકુલ। બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું, બરાબર છે, પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે। ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે, એમાં કદાચ તમને મળી જશે। ચલો, કલેક્ટરનો શું રોલ આવે છે ફરિયાદની અંદર, ઉલ્લેખ શું કરવામાં આવે છે? કારણ કે રોકડ મળી આવી છે ચંદ્રસિંહ મોરીના ત્યાંથી, કલેક્ટર એમના પીએ ક્લાર્કનો એમનો રોલ શું છે? અત્યારે અમારી પાસે આટલી જ અપડેટ્સ છે। આપને માહિતગાર કર્યા। જેમ નવી અપડેટ્સ આવશે અમે આપના ધ્યાન પર મૂકીશું। થેન્ક યુ। હિન્દી કરતા इंग्लिश मैं कही दीधुं ने आ करो अपडेट्स आवशे अमे आपने आपवा जेवी अपडेट्स हशे 100% અમે આપીશું। मैं आपने કહ્યું ને કે આ સેક્શન્સ મુજબ ગુના દાખલ થયેલા છે, બરાબર છે। मीर कोई बाकी रही जाए हिंदी में તો એસીબી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। ચંદ્રસિંહ માળીના ઘરેથી જે પ્રમાણે રકમ મળી આવી છે તેનો પણ તેમના દ્વારા સત્તાવાર રીતે અહીં કહેવામાં આવ્યું છે અને તેમના દ્વારા એવું પણ કહેવાયું છે કે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસની અંદર જે પણ ખુલાસા થશે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને તે તમારા સમક્ષ મૂકવામાં આવશે। પરંતુ આ બધા મુદ્દે સુરેન્દ્રનગરના કલેક્ટર સામે એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ચૂકી છે અને તેમના વિરુદ્ધ પણ અત્યારે તપાસ પૂરજોશમાં ચાલી રહી છે। એસીબીના ડીઆઈજી મકરંદ ચૌહાણનું આ મોટું નિવેદન।